હાલો મિત્રો, આપણે વાત કરીએ ભારતની. ભારત 10 વર્ષમાં ભારતમાં 3 ટેસ્ટ હાર્યું હતું અને છેલ્લા 1 વર્ષમાં 4. અને વાત કરીએ કોચની તો રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે અને રવિ શાસ્ત્રી. આ ત્રણેયની મોજૂદગીમાં ભારત 4 ટેસ્ટ હાર્યું હતું અને ગૌતમ ગંભીરના રાજમાં 4. હા, એવું નથી કે ગંભીર કોચિંગમાં બધી મેચો હારે જ છે. આપણે 4 જીત્યા પણ છીએ, પણ 2 બાંગ્લાદેશ સામે અને 2 માઇટી વેસ્ટ ઇન્ડિઝ સામે. સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ હાર્યા પછી ઘણા લોકો વાતો કરતા હતા કે ગૌતમ ગંભીર વનડે અને 20માં તો સારા છે, પણ ટેસ્ટની વાત કરીએ તો અને વાત કરીએ સામેવાળી ટીમની. સાઉથ આફ્રિકા એક ચેમ્પિયન ટીમ છે અને એમાં કેપ્ટન ટેમ્બા છે. ટેમ્બાની વાત કરીએ તો ટેમ્બાની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકા અત્યાર સુધી ટેસ્ટમાં એક પણ મેચ હાર્યું નથી. ટેમ્બાએ અત્યાર સુધી 11 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી છે. એમાંથી સાઉથ આફ્રિકા 10 જીત્યું છે અને 1 ડ્રો રહી છે. તો ભાઈ ચેમ્પિયન તો ચેમ્પિયન કહેવાય. થેન્ક્સ. તો હવે વાત કરીએ દાદા અને ગંભીર વચ્ચે. ઘણા લોકોનું કહેવું છે દાદા વચ્ચે અને ગંભીર વચ્ચે થોડી અનબન થઈ છે. જેવી ગૌતમ ગંભીરને પીચ જોતી હતી એવી જ કોલકાતાના ઈડન ગાર્ડનમાં પીચ બનાવવામાં આવી હતી અને ગંભીરે જ કહ્યું હતું કે એવી પીચ મારે જોઈએ છે કે બેટ્સમેનોને રન બનાવવા મુશ્કેલ થઈ જાય. પણ ગૌતમભાઈ એ ના વિચાર્યું કે ખાલી એના પર સાઉથ આફ્રિકાના બેટ્સમેનો બેટિંગ નથી કરવાના, ભારતના પણ બેટ્સમેનો બેટિંગ કરવાના છે. અને હવે વાત કરીએ દાદાની, એટલે કે ગાંગુલીની. ગાંગુલીનું કહેવું છે કે તમે ઇંગ્લેન્ડમાં સારી પીચ ઉપર રમીને આવ્યા છો અને સારું પ્રદર્શન કરીને આવ્યા છો, તો તમારે ભારતમાં આવી પીચ માંગવાની શું જરૂર હતી. આગળ દાદાએ વાત કરી ટેસ્ટ 3 દિવસે પૂરું કરવાનો ખેલ નથી, ટેસ્ટ 5મા દિવસે પૂરી થવી પડે. અને આ વાત દાદાની ગંભીરને ગમી નહીં.